મૂળભૂત આંતરિક અને બાહ્ય આદેશોનો પરિચય. ઇન્ટ્રોડક્શન ટુ બેઝિક ડોઝ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ કમાન્ડ. અહીંયા અમે આપણા ડોઝના કમાન્ડ વિશે થોડીક માહિતી મેળવીશું. તો સૌપ્રથમ ડોઝ એટલે શું તે જાણીએ. ડોઝ એટલે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. તે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એટલે કે CLI આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે. આપણે તેમાં વિવિધ પ્રકારની કામગીરી કરવા માટે વિવિધ પ્રકારના કમાન્ડ એટલે કે કમાન્ડ આપવા જરૂરી છે. માઇક્રોસોફ્ટ કંપનીએ ડોઝને ખરીદ્યા બાદ તે MS-DOS તરીકે પ્રચલિત બની. કમ્પ્યુટરમાં કાર્ય કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમને પ્રાથમિક જરૂરિયાત છે જે ઉપયોગકર્તા અને કમ્પ્યુટર વચ્ચે સેતુ તરીકેનું કાર્ય કરે છે. DOS ઓપરેટિંગ સિસ્ટમ કાર્ય કરવા માટે વારંવાર ડિસ્કની મદદ લે છે, જેથી તેને ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. IBMના પર્સનલ કમ્પ્યુટર્સ માટે માઇક્રોસોફ્ટ કંપનીએ તૈયાર કરેલ ઓપરેટિંગ સિસ્ટમને PC-DOS એટલે કે પર્સનલ કમ્પ્યુટર ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ IBMના PC કોમ્પેટિબલ કમ્પ્યુટર્સ માટે માઇક્રોસોફ્ટ કમ્પ્યુટર કંપનીએ તૈયાર કરેલ ઓપરેટિંગ સિસ્ટમને MS-DOS એટલે કે માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ નામ આપવામાં આવ્યું. હવે અહીંયા આપણે જોઈશું ડોઝનું કાર્ય. તો ડોઝના મુખ્ય કાર્ય નીચે મુજબ છે. કીબોર્ડ પાસેથી ડેટા સ્વરૂપનો કમાન્ડ મેળવવો. બીજું છે મોનિટર પર પરિણામ કે સૂચનાઓ દર્શાવવી. ત્રીજું કોમ્પ્યુટરના CPU, મેમરી ડિસ્ક પ્રકારના હાર્ડવેર પર દેખરેખ રાખવી. બાહ્ય સાધનો અને તેના કાર્ય પર નિયંત્રણ રાખવું. પ્રોગ્રામ્સ માટે મેમરીનું સ્થાન નક્કી કરવું. DOS કમાન્ડને આપીને કરી શકાય તેવા કાર્ય નીચે મુજબ છે. નવી ફાઇલ બનાવવી, નવી ફાઇલોને દૂર કરવી, જૂની ફાઇલોને દૂર કરવી, ફાઇલનું નામ બદલવું, ફાઇલોની યાદી તૈયાર કરવી, ફ્લોપી ડિસ્કને ફોર્મેટ કરવી, હાર્ડ ડિસ્કમાંથી ફ્લોપી ડિસ્ક પર બેકઅપ લેવો વગેરે. DOS પ્રોમ્પ્ટ. કમ્પ્યુટરમાં બુટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એટલે કે DOS ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે રેમમાં લોડ થઈ જાય છે ત્યારે કમ્પ્યુટર સ્ક્રીન પર એક ચિહ્ન જોવા મળે છે, જેને DOS પ્રોમ્પ્ટ અથવા ફક્ત પ્રોમ્પ્ટ કહે છે. આ C:\\. આ જે છે એ પ્રોમ્પ્ટ કહેવામાં આવે છે અને DOS પ્રોમ્પ્ટ પણ કહેવામાં આવે છે. અત્યારે આ જે C છે એ કરંટ ડ્રાઈવ તરીકે છે અને આ બેંક એટલે કરંટ ડિરેક્ટરી અને આ કર્સર તરીકે ઓળખવામાં આવે છે. અહીં C: એ હાર્ડ ડિસ્ક C ડ્રાઈવને દર્શાવે છે, જે એવું દર્શાવે છે કે DOS ઓપરેટિંગ સિસ્ટમને C ડ્રાઈવમાં લોડ કરવામાં આવી છે. અહીં C ના સ્થાને A, B કે D પણ હોઈ શકે છે. DOSમાં જે ડ્રાઈવ સાથે પ્રોમ્પ્ટ દર્શાવવામાં આવે છે તેને વર્કિંગ ડ્રાઈવ કે કરંટ ડ્રાઈવ કહે છે. એટલે અહીંયા C છે તો અત્યારે વર્કિંગ ડ્રાઈવ કે કરંટ ડ્રાઈવ C ડ્રાઈવ છે અને તેના આધારે તેને લગતું પરિણામ દર્શાવે છે. C: પછી જોવા મળતો સ્લેશ એ C ડ્રાઈવમાં રહેલી કરંટ ડિરેક્ટરીને દર્શાવે છે. ગ્રેટર ધેન ચિહ્ન છે DOS પ્રોમ્પ્ટમાં C: ગ્રેટર ધેન પછી જોવા મળતી ઝબૂકતી જે આ લાઈન છે આડી લીટી એને કર્સર કહે છે. મોનિટર સ્ક્રીન પર પ્રોમ્પ્ટ જોવા મળે તેનો અર્થ એ થાય છે કે DOS ઓપરેટિંગ સિસ્ટમ કમાન્ડ લેવા માટે તૈયાર છે. DOSમાં કમાન્ડ ટાઈપ કરીને તેનું પરિણામ જોવા માટે એન્ટર કી કે રિટર્ન કી પ્રેસ કરવી જરૂરી છે. કમાન્ડનું પાલન કર્યા બાદ અને તેનું પરિણામ દર્શાવ્યા બાદ DOSમાં નવો કમાન્ડ લેવા માટે ફરી પ્રોમ્પ્ટ દર્શાવવામાં આવે છે. DOSમાં હાલની કરંટ ડ્રાઈવને બદલી શકાય છે. જેમ કે C ડ્રાઈવમાંથી A ડ્રાઈવમાં જવું હોય તો C પ્રોમ્પ્ટ પર નીચે મુજબનો કમાન્ડ ટાઈપ કરીને એન્ટર આપવામાં આવે છે. C પ્રોમ્પ્ટ ઉપર A: અને પછી એન્ટર આપવાનું. આ જે એરો કી છે એ એન્ટર કી અથવા રિટર્ન કીને દર્શાવે. ઉપર દર્શાવેલ કમાન્ડ આપતા નીચે મુજબનો કમાન્ડ પ્રોમ્પ્ટ A:/ સાઇન બતાવશે. બરાબર, એટલે A ડ્રાઈવમાં છીએ આપણે એવું દર્શાવે છે. હવે આપણે DOS કમાન્ડ અને તેના પ્રકાર વિશે માહિતી મેળવીશું. DOSમાં કમાન્ડ આપીને જ કાર્ય કરી શકાય છે. તેમાં પ્રત્યેક કાર્ય કરવા માટે ચોક્કસ સ્વરૂપ ધરાવતા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે જેને કમાન્ડ કહે છે. તેમાં રહેલા કમાન્ડ એ ચોક્કસ સ્વરૂપના પ્રોગ્રામ હોય છે જે તે કમાન્ડને અનુરૂપ કાર્ય કરે છે. જેમ કે REN એ ફાઇલનું નામ બદલવા માટે એટલે કે રિનેમ કમાન્ડ છે. REN એ ફાઇલનું નામ બદલવા માટેનો કમાન્ડ છે. જો કે REN એ ખરેખર એક પ્રકારનો પ્રોગ્રામ છે
જેનું કાર્ય ફાઇલનું નામ બદલવાનું છે. જો કે અમુક કમાન્ડની સાથે વધારાની માહિતી આપવી જરૂરી બને છે. rn કમાન્ડની સાથે કઈ ફાઇલનું નામ બદલવું છે અને તે ફાઇલને નવું કયું નામ આપવું છે તેની વિગત આપવી જરૂરી છે. ઉદાહરણ તરીકે સી ડ્રાઈવમાં રહેલી જય નામની ફાઇલનું નામ વિજય કરવું હોય તો નીચે મુજબનો કમાન્ડ આપવામાં આવેલ છે. ધારો કે આપણે માની લઈએ કે આપણે સી ડ્રાઈવમાં જય નામની ફાઇલ છે અને જયની જગ્યાએ આપણે તેની ફાઇલનું નામ વિજય કરવું, તો આપણે આપીશું પ્રોમ્પ્ટ ઉપર rn જય વિજય, પછી એન્ટર આપી દેવાનું. અહીં rn એક કમાન્ડનું નામ છે. ત્યારબાદ જોવા મળતી માહિતીને પેરામીટર કહે છે. આ જે માહિતી છે એને આપણે પેરામીટર કહીશું, જેમાં બે ફાઇલના નામ દર્શાવવામાં આવ્યું છે. અહીં પ્રથમ પેરામીટર તરીકે સી ડ્રાઈવમાં રહેલી ફાઇલ જય દર્શાવવામાં આવે છે. ત્યારબાદ બીજા પેરામીટર તરીકે વિજય દર્શાવવામાં આવ્યું છે, જે જયનું નામ બદલીને વિજય કરવામાં આવે તેવું દર્શાવે છે. ડોઝમાં કોઈપણ કમાન્ડ વડે કાર્ય કરવામાં આવે છે. જો કે અમુક કમાન્ડ પેરામીટર સાથે આપવામાં આવે, જ્યારે અમુક કમાન્ડ માટે પેરામીટર જરૂરી નથી. દરેક કમાન્ડની વાક્યરચના અલગ અલગ હોય છે. જો કમાન્ડની વાક્યરચના યોગ્ય ન હોય તો ડોઝ તેનું પરિણામ દર્શાવતું નથી અને ભૂલ સંદેશ જોવા મળે છે. ડોઝમાં કમાન્ડના મુખ્ય બે પ્રકાર છે: આંતરિક કમાન્ડ એટલે કે ઇન્ટરનલ કમાન્ડ અને બીજો છે બાહ્ય કમાન્ડ એટલે એક્સટર્નલ કમાન્ડ. હવે અહીં આપણે ઇન્ટરનલ કમાન્ડ વિશે માહિતી મેળવીશું. ડોઝના આંતરિક આદેશો. ડોઝની મુખ્ય ફાઇલ command.comમાં પહેલેથી ઉપલબ્ધ કમાન્ડના સમૂહને ડોઝના આંતરિક આદેશો કહે છે. આ પ્રકારના કમાન્ડ કમ્પ્યુટરની મુખ્ય મેમરીમાં પહેલેથી જ ઉપલબ્ધ હોય છે અને તેના માટે કોઈ વધારાના ફાઇલની જરૂર પડતી નથી, જેથી તેને આંતરિક આદેશ તરીકે ઓળખવામાં આવે છે. ડોઝના જે કમાન્ડ છે એ કમાન્ડ મુખ્ય મેમરીમાં પહેલેથી ઉપલબ્ધ હોય છે, એટલે વધારાની ફાઇલની જરૂર પડતી નથી, એટલા માટે એને આંતરિક આદેશ. આ પ્રકારના કમાન્ડનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે. MS-DOSની 6.0 આવૃત્તિ મુખ્ય આંતરિક આદેશોના નામ નીચે મુજબ છે: બ્રેક, ડેટ, એક્ઝિટ, mkdir, rename, cd, del, for, path, set, chdir, dir, goto, prompt, time, ls, echo, if, rd, type, copy, erase, md, rn, ver વગેરે કમાન્ડ ડોઝના ઇન્ટરનલ કમાન્ડ છે. હવે ડોઝના બાહ્ય કમાન્ડ વિશે આપણે માહિતી મેળવશું. કમ્પ્યુટરની મુખ્ય મેમરીમાં ઉપલબ્ધ ન હોય અને તેના માટે અલગથી પ્રોગ્રામ ફાઇલ ડિસ્ક ઉપર ઉપલબ્ધ હોય તે પ્રકારના કમાન્ડને બાહ્ય આદેશ એટલે કે એક્સટર્નલ કમાન્ડ કહે છે. બાહ્ય કમાન્ડ તેમાં ઉપલબ્ધ ડોઝની આવૃત્તિ પર આધારિત હોય છે. જો આવૃત્તિને અનુરૂપ કે તેમાં ઉપલબ્ધ બાહ્ય કમાન્ડ ન હોય તો ઇનકરેક્ટ વર્ઝન પ્રકારનો સંદેશો જોવા મળે છે અને કમાન્ડ રદ થઈ જાય છે. MS-DOSના મુખ્ય બાહ્ય આદેશોના નામ નીચે મુજબ છે: append, delete, format, mem, restore, attrib, disk copy, find, more, sort, backup, doski, help, move, cys, chk, dsk, check disk એટલે expand, label, print અને tree. ડોઝમાં વિવિધ આદેશો અને તેની સાથેની કામગીરી. ડોઝમાં વિવિધ આદેશો અને તેની સાથેની કામગીરી નીચે મુજબ છે. પહેલું છે ડેટ. ડેટ કમાન્ડનો ઉપયોગ કમ્પ્યુટર સિસ્ટમની હાલની તારીખ જોવા માટે તથા તેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા માટે થાય છે. એની વાક્યરચના જોઈએ તો prompt and date એટલે આપણને આ રીતે આઉટપુટ મળશે: જે કરંટ ડેટ ઇઝ બ્લા બ્લા બ્લા. એક્સટર્નલ ન્યૂ ડેટ. હવે અહીંયા mmddyy આ ફોર્મેટમાં આપણે નવી ડેટ જો ચેન્જ કરવી હોય તો નાખવાનું. અહીં તારીખનું સ્વરૂપ mmddyy એટલે કે મહિનો, દિવસ, વર્ષ પ્રમાણે છે. તારીખનું સ્વરૂપ કમ્પ્યુટર સિસ્ટમ સેટ કરેલા સ્વરૂપ પર આધારિત હોય છે. જો ઉપયોગકર્તા ઈચ્છે આ સ્વરૂપમાં નવી તારીખ દાખલ કરીને તારીખમાં ઇચ્છિત ફેરફાર કરી શકે છે. જો તારીખમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવો હોય તો ફક્ત એન્ટર આપીને તે કમાન્ડમાંથી બહાર આવી શકાય છે. હવે ટાઈમ. ટાઈમ કમાન્ડનો ઉપયોગ કમ્પ્યુટર સિસ્ટમનો હાલનો સમય જોવા માટે તથા તેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા માટે થાય છે. તેની વાક્યરચના જોઈએ તો prompt ટાઈમ તથા કરંટ ટાઈમ જે સિસ્ટમનો ટાઈમ હશે અત્યારનો તે દર્શાવશે. એન્ટર ન્યૂ ટાઈમમાં તમે જે આપવું હોય તે આપી શકો, પરંતુ અહીં સમયનું સ્વરૂપ HH, MM, SS એટલે કે અવર, મિનિટ અને સેકન્ડ
એટલે કે કલાક, મિનિટ, સેકન્ડ અને મિલી સેકન્ડ પ્રમાણે હોય છે. સમયનું સ્વરૂપ કમ્પ્યુટર સિસ્ટમમાં સેટ કરેલા સ્વરૂપ પર આધારિત હોય છે. જો ઉપયોગકર્તા ઈચ્છે તો આ સ્વરૂપમાં નવો સમય દાખલ કરીને સમયમાં ઇચ્છિત ફેરફાર કરી શકે છે. અહીં સમયનું સ્વરૂપ 24 કલાકની ઘડિયાળ સ્વરૂપે જોવા મળે છે. જો સમયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવો હોય તો ફક્ત એન્ટર આપીને તે કમાન્ડમાંથી બહાર આવી શકાય છે. હવે નેક્સ્ટ કમાન્ડ છે CLS એટલે કે ક્લિયર સ્ક્રીન. CLS કમાન્ડનો ઉપયોગ કમ્પ્યુટરની સ્ક્રીન પર જોવા મળતી તમામ સૂચનાઓને દૂર કરીને સ્ક્રીનને સાફ કરવા માટે થાય છે. તેનું પ્રોમ્પ્ટ ઉપર CLS અને એન્ટર આપી દેવાથી આ કમાન્ડ કામ કરી શકશે. આ કમાન્ડ આપવાથી સ્ક્રીન સાફ થઈ જાય છે અને કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપરના ભાગમાં ડાબી તરફ જોવા મળે છે. DIR એટલે કે ડિરેક્ટરી. DIR કમાન્ડનો ઉપયોગ ડિરેક્ટરી અને ફાઇલની યાદી દર્શાવવા માટે થાય છે. વાક્ય રચના DIR આ કમાન્ડ આપવાથી ફાઇલ કે ડિરેક્ટરી બનાવ્યા તારીખ, સમય, ડિરેક્ટરી હોય તો DIR, ફાઇલની સાઇઝ અને તેનું નામ જોવા મળે છે. તેમાં નીચેના ભાગમાં કુલ ફાઇલ, કુલ ડિરેક્ટરી અને તેને રોકેલી જગ્યા અને ખાલી જગ્યાની વિગતો જોવા મળે છે. dir/s અને એન્ટર આ કમાન્ડનો ઉપયોગ કરીને ફાઇલ અને ડિરેક્ટરીની યાદી સબ ડિરેક્ટરી સાથે દર્શાવી શકાય છે. અહીં અધવચ્ચેથી બહાર નીકળવા માટે Ctrl+X કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે. કોપીકોન. કોપીકોન કમાન્ડનો ઉપયોગ નવી ફાઇલ બનાવવા માટે થાય છે. હવે કોપીકોન ફાઇલ નેમ એન્ટર આપીશું એટલે જે ફાઇલનું નામ આપ્યું હશે એ નામની ફાઇલ બનશે. સપોઝ કોપીકોન આકાશ, તો અહીં આકાશ નામની ફાઇલ બનશે. હવે એન્ટર આપ્યા પછી તમારે જે એમાં લખાણ લખવું હોય એ લખી શકીએ છીએ. ધારો કે અહીંયા લખ્યું છે હેલો આઈ એમ આકાશ, આઈ એમ આઈટી કોપા સ્ટુડન્ટ. ધેન આફ્ટર આપણો જે સંદેશો લખવાનો છે, માહિતી લખવાની છે એ પૂરી થઈ જાય એટલે F6 અથવા Ctrl+Z આપવાનું. આ કમાન્ડનો ઉપયોગ કરીને એટલે કે તમે Ctrl+Z આપશો એટલે ફાઇલ બની જશે અને સેવ થઈ જશે. આ કમાન્ડનો ઉપયોગ કરીને નવી ફાઇલ બનાવી શકાય છે જેમાં કોપીકોન પછી ફાઇલનું નામ આપવામાં આવે છે. ત્યારબાદ એન્ટર આપી ફાઇલમાં વિગત ઉમેરવામાં આવે છે. અહીં ફાઇલનું લખાણ ઉમેર્યા બાદ ફાઇલમાંથી બહાર આવવા માટે ફંક્શન કી F6 અથવા Ctrl+Z શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કમાન્ડ વડે બનાવેલી ફાઇલ યાદીમાં જોવા માટે dir કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે. ઉપયોગકર્તા ઈચ્છે તો ફાઇલમાં ઇચ્છિત સુધારા વધારા કરવા માટે એડિટ અને ફાઇલ નેમ કમાન્ડનો ઉપયોગ કરી શકે છે. ટાઈપ કમાન્ડનો ઉપયોગ કરીને ફાઇલમાં રહેલી વિગતોને જોઈ શકાય છે. અહીં ટાઈપ અને આકાશ નામની ફાઇલ આપી છે. આ કમાન્ડનો ઉપયોગ કરીને ફાઇલમાં કયા પ્રકારની માહિતી અને વિગતો છે તે જોઈ શકાય. જો ફાઇલમાં વધુ વિગતો હોય અને તેને એક પછી એક એમ જોવી હોય તો કીબોર્ડમાં રહેલી પોઝ કી પ્રેસ કરો. તેમાં અધવચ્ચેથી અટકી જવા માટે બ્રેક કી અથવા Ctrl+C કી પ્રેસ કરી શકાય છે. ઉપયોગકર્તા ઈચ્છે તો વધુ વિગતો ધરાવતી ફાઇલની વિગતોને એક પછી એક દર્શાવવા માટે પાઇપ ચિહ્ન સાથે મોર કમાન્ડનો ઉપયોગ કરી શકે છે. ટાઈપ આકાશ/મોર જેનાથી વધુ વિગતો ફાઇલની વિગતોને એક પછી એક દર્શાવવા માટે પાઇપ ચિહ્ન સાથે મોર કમાન્ડનો ઉપયોગ કરી શકાય. અહીંયા પાઇપ અને કોપી કમાન્ડનો ઉપયોગ ફાઇલની તેના જેવી બીજી જ નકલ તૈયાર કરવા માટે થાય છે. વાક્ય રચના કોપી ફાઇલ નેમ અને ન્યૂ નેમ. જે ફાઇલ હશે એના જેવી નવી ફાઇલ બનાવી હોય તો ધારો કે આકાશ નામની ફાઇલ આપણી પાસે છે અને અનંત એટલે શું થશે આકાશ જેવી જ એક બીજી ડુપ્લિકેટ ફાઇલ પણ એનું નામ બીજું હશે. જેવી ડુપ્લિકેટ ફાઇલ બની જાય છે અને નીચે મુજબનો સંદેશો જોવા મળે છે. એક ફાઇલ આ કમાન્ડનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં ઉપલબ્ધ ફાઇલ જેવી બીજી ડુપ્લિકેટ ફાઇલ બનાવી શકાય છે. આ કમાન્ડ વડે બનાવેલી નવી ડુપ્લિકેટ ફાઇલ યાદીમાં જોવા માટે dir કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે. હવે REN એટલે રીનેમ. REN કમાન્ડનો ઉપયોગ ફાઇલનું નામ બદલવા માટે થાય છે. ઓલ્ડ ફાઇલ નેમ અને ન્યૂ ફાઇલ નેમ. ધારો કે આકાશ અને અમન. તો આકાશ નામની જે ફાઇલ હશે એનું નામ હવે અમન થઈ જશે. આ કમાન્ડથી આકાશનું નામ બદલીને અમન કરી દેવામાં આવે છે. આ કમાન્ડનો ઉપયોગ જૂની ફાઇલનું નામ નવી ફાઇલના નામ સાથે બદલી દેવામાં આવે છે. આ કમાન્ડ વડે ફાઇલનું ફક્ત
તો નામ બદલી શકાય છે ડિરેક્ટરીનું, એટલે કે આરએન કમાન્ડનો ઉપયોગ કરીને આપણે ફાઇલનું નામ ચેન્જ કરી શકીએ. ફોલ્ડરનું નામ નહીં. ડીઈએલ એટલે ડિલીટ કમાન્ડનો ઉપયોગ ફાઇલને દૂર કરવા એટલે કે ડિલીટ કરવા માટે થાય છે. અહીંયા ડીઈએલ ફાઇલ નેમ, ધારો કે આપણે આકાશ આપીશું તો આ કમાન્ડથી શું થશે, આકાશ નામની ફાઇલને ડિલીટ કરી દેવામાં આવે છે. ડિસ્કમાં રહેલી તમામ ફાઇલોને દૂર કરવા માટે સ્ટાર વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે, જેના માટે નીચે મુજબના કમાન્ડનો ઉપયોગ થાય છે. બધી ફાઇલો આપણે ડિલીટ કરવી હોય તો ડીઈએલ સ્ટાર કરીશું તો બધી ફાઇલો ડિલીટ થઈ જશે. આથી નીચે મુજબનો ચેતવણી સંદેશ, જો આ કમાન્ડ આપીશું તો આપણને એવો સંદેશો પૂછશે કે તમે બધી ફાઇલો આર યુ શ્યોર, આ બધી ફાઇલો ડિલીટ કરવા માંગો છો? જો યસ પ્રેસ કરીશું તો બધી ફાઇલો ડિલીટ થશે, એન ડિલીટ કરીશું તો એક બી ફાઇલ ડિલીટ થશે નહીં. આ કમાન્ડનો ઉપયોગ કરીને ડિલીટ કરેલી ફાઇલને પાછી મેળવી શકાતી નથી. એમડી મેક ડિરેક્ટરી એમડી કમાન્ડનો ઉપયોગ નવી ડિરેક્ટરી બનાવવા માટે થાય છે. એમડી ડિરેક્ટરી નેમ, ધારો કે અહીંયા એમડી અને અમૂલ, તો અમૂલ નામનું શું બની જશે, ફોલ્ડર બની જશે, એટલે કે નવી ડિરેક્ટરી બનશે. આ કમાન્ડનો ઉપયોગ કરીને હાલની કરંટ કે રૂટ ડિરેક્ટરીમાં નવી ડિરેક્ટરી કે સબ ડિરેક્ટરી બનાવી શકાય છે. સીડી એટલે ચેન્જ ડિરેક્ટરી. સીડી કમાન્ડનો ઉપયોગ બનાવેલી ડિરેક્ટરી કે સબ ડિરેક્ટરીમાં જવા માટે થાય છે. અહીં સીડી ડિરેક્ટરી નેમ, સીડી અમૂલ આ કમાન્ડનો ઉપયોગ કરીને બનાવેલી ડિરેક્ટરીની અંદર, એટલે કે અમૂલ ડિરેક્ટરીની અંદર આપણે જઈ શકીશું. અહીં દર્શાવેલ કમાન્ડ વડે હાલની ડિરેક્ટરી સીમાંથી અમૂલ ડિરેક્ટરીની અંદર જઈ શકાય છે અને કમાન્ડ પ્રોમ્પ્ટ સી અમૂલ જોવા મળે છે. સીડી ડોટ ડોટ કમાન્ડનો ઉપયોગ હાલ જે ડિરેક્ટરીમાં છીએ તેમાંથી બહાર આવવા માટે થાય છે. સી પ્રોમ્પ્ટ અમૂલ સીડી ડોટ ડોટ. આ કમાન્ડનો ઉપયોગ કરીને હાલની ડિરેક્ટરીમાંથી પેરેન્ટ ડિરેક્ટરીમાં જઈ શકાય છે. અહીં દર્શાવેલ કમાન્ડ પ્રોમ્પ્ટ સી અમૂલ પર સીડી ડોટ ડોટ કમાન્ડ આપીને પેરેન્ટ ડિરેક્ટરી એટલે કે સી પ્રોમ્પ્ટ ઉપર આવી શકાય છે. આરડી એટલે રિમૂવ ડિરેક્ટરી. આરડી કમાન્ડનો ઉપયોગ ડિરેક્ટરીને દૂર કરવા માટે એટલે કે ડિલીટ કરવા માટે થાય છે. આરડી ડિરેક્ટરી નેમ, આરડી અમૂલ કરીશું તો અમૂલ એટલે કે અમૂલ નામની જે ડિરેક્ટરી બનાવી હતી એ ડિલીટ થઈ જશે. કોઈ પણ ડિરેક્ટરીને ડિલીટ કરવા માટે સૌપ્રથમ તેમાં રહેલી સબ ડિરેક્ટરી અને ફાઇલને ડિલીટ કરવી જરૂરી છે, અન્યથા તે ડિરેક્ટરીને ડિલીટ કરી શકાશે નહીં. ડિરેક્ટરીમાં રહેલી ફાઇલને ડિલીટ કરવા માટે ડીઈએલ કમાન્ડ અને સબ ડિરેક્ટરીને ડિલીટ કરવા માટે આરડી કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે. પાથ કમાન્ડનો ઉપયોગ ફાઇલ કે ડિરેક્ટરીનું સ્થાન કે સરનામું દર્શાવતો પાથ દર્શાવવા માટે થાય છે. સી પ્રોમ્પ્ટ પાથ. આ કમાન્ડ વડે પાથ વડે તે ફાઇલ કે ડિરેક્ટરીનું સ્થાન દર્શાવતો પાથ દર્શાવવામાં આવે છે. દોષમાં કોઈ પણ ફાઇલ કે ડિરેક્ટરીના સરનામા કે પાથના આધારે તેના પર ચોક્કસ ક્રિયાઓ કરી શકાય છે. એડિટ કમાન્ડનો ઉપયોગ ફાઇલ તૈયાર કરવા તેમજ તેમાં વિવિધ પ્રકારના સુધારા વધારા કરવા માટે થાય છે. સી પ્રોમ્પ્ટ એડિટ ફાઇલ. આ કમાન્ડ વડે નવી ફાઇલ બનાવી શકાય છે અથવા બનાવેલી ફાઇલમાં જરૂરિયાત મુજબના ફેરફાર કરી શકાય છે. આ કમાન્ડનો ઉપયોગ કરવાથી એમએસ ડોઝના ટેક્સ્ટ એડિટરમાં ફાઇલને ખોલવામાં આવે છે. તેમાં જોવા મળતા એડિટરમાં ઉપર નીચે કે ડાબી જમણી બાજુ જોવા મળતા માટે એરો કીનો ઉપયોગ કરી શકાય છે. એડિટ કમાન્ડમાં આપણે એરો કીનો ઉપયોગ કરી શકીએ. એમએસ ડોઝના એડિટ કમાન્ડનો ઉપયોગ કરીને જોવા મળતા ટેક્સ્ટ એડિટરમાં એક પછી એક આપમેળે રન કરી શકાય છે. તે પ્રકારની બેચ ફાઇલ પણ તૈયાર કરી શકાય છે. હવે પ્રિન્ટ કમાન્ડનો ઉપયોગ કરીને ફાઇલની કાગળ પર પ્રિન્ટ લઈ શકાય છે. પ્રોમ્પ્ટમાં જઈ પ્રિન્ટ અને ફાઇલ નેમ આપીશું તો પ્રિન્ટ થશે. આ કમાન્ડ વડે એમએસ ડોઝમાં તૈયાર કરેલી ટેક્સ્ટ ફાઇલને કાગળ પર પ્રિન્ટ લઈ શકાય છે. આ કમાન્ડનો ઉપયોગ કરતા જ ફાઇલમાં રહેલી વિગતો પ્રિન્ટર પર કાગળ પર છાપવાની શરૂ કરી દેવામાં આવે છે. આ સાથે જ કમાન્ડ પ્રોમ્પ્ટ પર જોવા મળે છે, જેથી ઉપયોગકર્તા પ્રિન્ટ થતી હોય તે દરમિયાન અન્ય કામગીરી પણ કરી શકે. એક્સકોપીનો ઉપયોગ ડિરેક્ટરી કે તેમાં રહેલી સબ ડિરેક્ટરી અને ફાઇલની કોપી કરવા માટે થાય છે. સી પ્રોમ્પ્ટ પ્રિન્ટ ADIR ABC/BDIR/S. આ કમાન્ડ વડે કોઈ એક ડિરેક્ટરીમાં રહેલી બધી જ સબ ડિરેક્ટરી અને ફાઇલની કોપી ઇચ્છિત સ્થાન પર કરી શકાય છે.
આ કમાન્ડનો ઉપયોગ કરીને ફાઇલોને એક સ્થાન પરથી અન્ય સ્થાન પર પણ કોપી કરી શકાય છે. હવે છે ફોર્મેટ. ફોર્મેટ કમાન્ડનો ઉપયોગ ફ્લોપી ડિસ્કમાં રહેલી તમામ વિગતોને દૂર કરીને તેને ફોર્મેટ કરી દેવામાં આવે છે. એનું વાક્ય રચના છે સી પ્રોમ્પ્ટ ફોર્મેટ એ કોલમ. એટલે આ કમાન્ડ વડે એ ડ્રાઈવ ધરાવતી ફ્લોપી ડિસ્કમાં રહેલી તમામ વિગતોને દૂર કરીને ફોર્મેટ કરી દેવામાં આવે છે. MS DOSમાં નવી થી જૂની ફ્લોપીને ફોર્મેટ કરીને ઉપયોગમાં લેવાય છે. ફ્લોપી ડિસ્કને ફોર્મેટ કરવા માટેનો કમાન્ડ આપતા જ સ્ક્રીન પર નીચે દર્શાવ્યા મુજબનો સંદેશો જોવા મળે છે. ફ્લોપી ડિસ્કને આપણે ફોર્મેટ કરવાનો કમાન્ડ આપશું તો આવી રીતે આવશે. ઇન્સર્ટ ન્યૂ ડિસ્ક into drive A. Enter strike enter and strike enter when ready. અહીં એન્ટર આપતા જ ફ્લોપી ડિસ્ક ફોર્મેટ થવાનું શરૂ થઈ જાય છે અને તેમાં કેટલા ટકા ફોર્મેટિંગ થયું તેની વિગત પણ દર્શાવવામાં આવે છે. ફોર્મેટિંગની કામગીરી પૂરી થયા બાદ અંતે નીચે મુજબનો સંદેશો જોવા મળે છે. વોલ્યુમ લેબલ 11 characters enter for none. અહીં ફ્લોપી ડિસ્કનું નામ આપીને એન્ટર આપતા જ ફોર્મેટિંગની કામગીરી પૂરી થઈ જાય છે અને અન્ય ફ્લોપી ફોર્મેટ કરવા માટેનો સંદેશો જોવા મળે છે. ફોર્મેટ અનધર યસ/નો. અહીં Y પ્રેસ કરીને અન્ય ફ્લોપીને ફોર્મેટ કરી શકાય છે જ્યારે N પ્રેસ કરીને અન્ય કામગીરી કરી શકાય છે. DOSના મુખ્ય કમાન્ડ અને તેનો ઉપયોગ. હવે આપણે અહીંયા સમરી જોઈ લઈએ. ડેટ તો કમ્પ્યુટરમાં સેટ કરેલી તારીખ દર્શાવવા માટે. ટાઈમ તો સેટ કરેલો સમય દર્શાવવા માટે. CLS તો સ્ક્રીન પર જોવા મળતી સૂચનાઓને સાફ કરવા માટે એટલે કે ક્લિયર સ્ક્રીન. dir તો ડિરેક્ટરી અને ફાઇલની યાદી દર્શાવવા માટે. કોપી નવી ફાઇલ બનાવવા માટે. ટાઈપ ફાઇલમાં રહેલી માહિતી દર્શાવવા માટે. કોપી ફાઇલની નકલ અથવા કોપી તૈયાર કરવા માટે. rm ફાઇલનું નામ બદલવા માટે. del તો ફાઇલને દૂર અથવા ડિલીટ કરવા માટે. md ડિરેક્ટરી કે સબ ડિરેક્ટરી બનાવવા માટે. cd ડિરેક્ટરી બદલવા માટે. cd ડોટ હાલની ડિરેક્ટરીમાંથી પેરેન્ટ ડિરેક્ટરીમાં આવવા માટે. rd ડિરેક્ટરીને દૂર અથવા ડિલીટ કરવા માટે. પાથ ફાઇલ કે ડિરેક્ટરીનું સ્થાન કે સરનામું દર્શાવતો પાથ દર્શાવવા માટે. ફાઇલ એડિટ ફાઇલ તૈયાર કરવા તેમજ તેમાં સુધારા વધારા કરવા માટે. પ્રિન્ટ ફાઇલની કાગળ પર પ્રિન્ટ લેવા માટે. એક્સકોપી ડિરેક્ટરી કે તેમાં રહેલી સબ ડિરેક્ટરી અને ફાઇલની કોપી કરવા માટે. ફોર્મેટ ડિસ્કમાં રહેલી જૂની વિગતો દૂર કરી ફોર્મેટ કરવા માટે. તો આ સાથે આપણો લેસન નંબર 14